હું તમને કહેવાની હતી કે એક વાત તમને કહેવાની છે. હું કે પણ હું ભૂલી ગઈ. કહેતા તો ભૂલી ગઈ હે આમ, પણ આમે ભૂલી ગઈ. હું કહેવાનું હતું એ હતી. બોલો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાંથી છે તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તો જો આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે સાહેબને ગયેલા હતા ટાપુ ઉપર લઈ આવ્યા તો એ સીધા બપોરનું જમીન હુજ્યા ખાઈને હુજ્યા છે. ને મેં બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારમાં તો જો આપણે કામે પણ બધું ઉકેલી નાખ્યું, હાવ નવીરા થઈ ગયા છે. તારે બ્લોગ શરૂ કર્યો છે તો બન્યા રહેજો ખાસ કરીને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. અને તમને બધાને એક વાત કહેવાની છે મારે, પણ બસ વિડીયો જોયા કરજો આગળ. હું કહી તમને નેન્સી બેનને જો આપણે અહીંયા હુવડાવી દીધા છે. હવે જો અહીંયા આપણે બહુ બોલાય નહીં, નકર પાછી જાગી જાય. નેન્સીને હુવડાવી દીધી છે અને સાહેબને એ હુજ્યા છે, ધનજી હુજ્યો છે. તો તમને દેખાડું ગરમીમાં હુતા કે પવન આવે એમ હુતા. ચાલો તો દેખાડું. તો ફેમિલી ઘેરે તો અત્યારે જો કોઈ નથી, કોઈ એટલે કોઈ નથી. હું એકલી જ સૌ, કેમ કે સાહેબે હુજ્યા હે, ધનજીભાઈ હુજ્યો, નેન્સી અહીંયા હુજી, અને અમારા બા તે બેઠા છે મારા મોટા ભાઈની ઘેરે, અને ધનજીના પપ્પાની ઓલા ઘેરે હુતા હે. તો હું દેખાડું તમને. ગરમીમાં હુતાય છે લગભગ. તો આપણે જઈને પંખો શરૂ કરી દઈએ. ટીનુબેન છે ને ધરાઈને બેસી ગયા, બુંદી ખાઈ લીધું અને હવે પાછા ઊભા થયા. કાં ભૂખી છી પાછી? અને ભેં પણ જો આપણે બેસી ગઈ છે. હવે વગાડશે. હવે તો મસ્ત મજાની બેઠી 3 વાગ્યા લગન. કાં 3 વાગ્યા લગન વગાડશે ને પછી ની થાહે ઊભી ખાવા હાટું પાછી. પછી આપણે નિરવાનું છે ને. આનંદ મમ્માએ જો અહીંયા ફોન જોવે નેવીરા બેઠા. ને તડકો છે આજમાં તો ઘણો. 2 દિવસથી તડકો પડે ને તો જો આ બધું ખડ ને એવું કેવું થઈ ગયું, હાવ લસાઈ ગયું. ઓલું શું કહેવાય, ઓલી કેળું જો હાવ લસાઈ ગઈ પાણી વિનાની. પાણી અમે હવે છે ને હાવ પાણી ઘટશે અને તડકોય પડશે એવું થાય. તો જો ઝાડવા બધા લસાવા મળશે, પાણી કાંઈ પવાહે નહીં પૂરતી. અને માલ નહીંથી જો આપણે આજમાં તો હે કે ગુંદી વાઢીને નીરી દઈએ છીએ, કેમ કે આપણે કાંઈ લીલું ખડ હોય નહીં. હવે અત્યારે ચોમાહે લીલું ખડ ખાલી ભેહુંને ખાવા મળે. અત્યારે તો કાંઈ લીલું ખડ ને એવું કાંઈ હોય નહીં. ને ખેતરમાં લઈ બધું કામ આપણે ઉકલી ગયું હવે હાવ. નીણ જો આપણે 1 ઢીકલો અહીંયા છે ને 1 ઢીકલો સામે દેખાય એ છે. 2 ઢીકલા નીણના છે ને. થોડુંક સારોલું છે એ આપણે રૂમમાં ભરેલું હોય તો એમ ફરતા માલને હંધું નીરવાનું હોય. તો આજમાં તો ગુંદી નીરી, કાંઈ ખડ આપણે લીલું હોય નહીં. તો જો આવું કંઈક છે બધું ખાવાનું. સારું હોય એ ખાઈને બીજું જવા દે બધું. આપણે જઈ સાહેબ પાસે. સાહેબ પૂજેલા હે કે જાગે કે શું કરે? સાહેબ પૂજેલા તો લાગે છે. પંખી શરૂ કરીને પૂજેલા છે ને. મને તો એમ કહું સાવ પંખો શરૂ કરી દઉં, ગરમી હતી પણ જો પંખો શરૂ કરી નાખેલો છે એમ પૂજેલા. ધનજી ઉગ્યો છે. ધનજીને હુવરાવી દીધો આજ, કેમ કે ધનજીને 26મી જાન્યુઆરી હતી ને તો નિશાળે ન જવા દીધો, કેમ કે એને મજા નહોતી ને એટલે ન જવા દીધો. એને દવા પાઈ દીધી ને દવા પીની હતી તો હુજ્યો ખડી ગયા પપ્પા રે. તો હાલો આજમાં તો છે ને કાંઈ કામ નથી, બધું કામ ઉકલી નાખેલું છે મેં. અને હું અહીંયા નવરી છું. તો મને એમ લાગે કે આજમાં તો મનેથી છે ને કંઈક આમ થોડુંક તડકાનો આરામ કરવાનો ટેમ મળ્યો એમ. તો હું ઘડીક આરામ કરી લઉં. તો ફેમિલી આપણે આરામ કરતા હા, પણ આરામમાં તો એમ કે આપણે ઘડીક ખાટલામાં સૂતા, પણ કાંઈ ઊંઘ આવી નહીં, નીંદર આવી નહીં. ઘડીક મોબાઈલ ઘૂમેડ્યો, મોબાઈલમાં થોડુંક જોયું કંઈક આન તેન આસન ડૂસન એ બધું. અને પછી આળા ચડ્યું તો જો બહાર પાછી ખુરશી નાખીને બેસી જઈશું હવે અહીંયા. અને સાહેબ નહીં તો કાંઈ હજી જાગ્યા નથી. સાહેબે નથી જાગ્યા હજી ને ધનજી નથી જાગ્યો. ધનજીને દવા પાયેલી છે કે દવાનું ઘેન ચડેલું છે આજમાં, એટલે એ સૂતો હજી ને એના પપ્પાએ સૂતા. તો સાહેબને ગયેલા હતા ટાપુ ઉપર, એટલે એ સૂતા હજી ને 4 વાગ્યા લગન જાગશે નહીં. અત્યારે 2:30 વાગ્યા, સવારે કેટલા 12 વાગ્યાના સૂતા, 2:30 વાગી ગયા હજી જાગ્યા નથી. અને હજી 4 વાગ્યા લગન તો જાગશે નહીં. મને કીધું 4 વાગ્યા હું જાગી, તાઉથી નહીં જાગું એમ. તો એ તો હજી સૂતા છે. ને આપણે તો જો નવીરા બેઠા હવે ઘડીક અહીંયા. ને બસ હમણાં તો જો 3 વાગે ભેં ઊભી થાય પછી આપણે નીરવાનું એવું બધું કામ છે. તો એવું કરશું પછી. હા, હું તમને કહેવાની હતી કે એક વાત તમને કહેવાની છે. હું કે પણ હું ભૂલી ગઈ.
કહેતા તો ભૂલી ગઈ હે આમ પણ આમે ભૂલી ગઈ હું કહેવાનું હતું ઈ હતી બોલો. હવે શું કશું તો હાલો હૈયા સડાવું હું કહેવાનું હતું ઈ હૈયા સડાવીને પછી કહું તમને બધાને. તો ખાસ વાત તો તમને બધાને ઈ કહેવાની હતી, મને યાદ આવી ગઈ છે તો હાલો કહી દઉં. ખાસ વાત ઈ કહેવાની હતી કે તમે બધા વિડીયો જોવો પણ લાઈક કેમ નથી કરતા કોઈ, હું વાંધો છે લાઈક કરવામાં? તો લાઈક કરો બધાય. 5000 વિડીયો આલે આપણી ઓલી ચેનલમાં તો 200 લાઈક હોય ખાલી બોલો. તો લાઈક કરવામાં હું વાંધો છે? કોમેન્ટમાં કહેજો બધાય ને પ્લીઝ બધાય લાઈક કરો. એક જરીક નમ્ર વિનંતી છે તમને બધાને, એક લાઈક કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો આજનો ગમે ને તો આજના વિડીયોમાં પણ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. તો ખાસ કરીને આજનો વિડીયો કેવો ઉતરે એ કોમેન્ટમાં બધાય ખાસ કહેજો. કેમ કે મસ્ત ઉતરે, સારો ઉતરે કે સાહેબ કરતાં હું હરખું ઉતારું કે આમ હરખું એટલે કે આમ ઠેરથી વિડીયો જોઈને મજા આવે એમ વિડીયો ઉતારું કે તો કોમેન્ટમાં કહેજો બધાય. અને બીજું શું કહેવાનું તો ભૂલાઈ જાય બહુ મને. આપણા બેન જો હવે ભૂખા છે એટલે ઊભા ચા ખાવા, તો આપણે એને નીણ પૂરો કરી દઈએ હવે. કેમ કે એ ભૂખી છે ને અહીં જો આપણે એને દોરી બાંધેલી છે આવડી આ પગે. કેમ કે એ આમ બહુ વહી છે કે ઓલી બાજુ એટલે આપણે દોરી બાંધી રાખેલી છે થોડાક દિવસ થા આમ બહુ જાય નહીં ને એમ આ બાજુ રહી ને એમ ત્યાં દોરી બાંધી થયેલ છે ને. હવે આપણે એને નીણ કરી દઈએ. પહેલાં આવી જશે નીણવાળી રૂમમાં નીણ લેવા. તો જો અહીંયા તો આપણે થોડીક માંડવી પાકી એના સારોલું છે જો આ. પછી આ મઠ ધોકાવેલા હતા ને એનું છે. પછી અહીંયા થોડું ઘણું ખડ ને એવું બધું વાઢી નીરેલું છે. સામે ખૂણામાં થોડીક સાર છે. તો આપણે અત્યારે તો જઈએ ને આ નીરવાનું છે. તો આ થોડુંક લઈ લઉં ને આ નીરી દઉં. લઈ લીધી નીણ, એટલી બધી લઈ લીધી છે. જાય છે એ નીરવા માલને. અને જઈને નીરવા જઈએ છીએ ને તડકો પણ બહુ છે હો આજનો. તડકો હજી તો આજ પહેલો દિવસ છે તડકા થતાં બહુ તડકો લાગવા મળે એવું લાગે. હજી તો તડકો બધે પડવાનું બાકી છે તો કેમ થાય પછી. જો આપણે એટલી નીણ લઈ લીધી છે અને જાય છે એ નીરવા. તો આગળ જોવો તમે નીરી દો. ખાવાનું છે કે હે ખાવાનું છે તારે? જો કેમ કરે પેલા આ ઘીરે ઘડીક આ ઘી ખાઈ પછી નીતું લે. ખાવા મળી જો આવું ખડ હોય ને તો ખાઈ લેવાય હરકી. તો ખાય તો આપણે છે ને આમાંથી થોડુંક નાનું નાનું હોય ને એ લઈને ટીનું બેનને પણ નીરવાનું છે. ટીનું બેન ભૂખા હોય છે. કાન છે તારે તો બેસી દીધો. તને હાલ લાગે એવા ખાજે. હવે આપણે નેણ થઈ ગઈ છે ને સાહેબની હજી ઉતા હે જુઓ. હજી હું તમને દેખાડી દઉં સાહેબ ઉતા કે એમ અમારા આનંદ મામા જુઓ નેવરા એ મોબાઈલ જોવે અહીંયા કોપીરાઈટ આવી છે. અને જુઓ સાહેબની હજી ઉતા તો હુવા દઈએ તો ફેમિલી ધનજીભાઈ જાગી ગયા છે. એના પપ્પા હજી ઉતા જવું કેટલા વાગી ગયા તમને દેખાડી દઉં. 4 ને 4 થઈ ગઈ ને એના પપ્પા હજી ઉતા ઉપાડી ગયા. સાહેબને જગાડવાના છે. હવે ચા પાણી કેમ છે પગા આવે મને બહુ જ ચા પી લીધી. 4 વાગી ગયા. આવે 4 વાગ્યા ઊભું થવું કે બધા હાલો. જો પંખો બંધ કરી દો એટલે આગળ ગરમી થાય ને એટલે ફટાફટ જાગી જાય. ફેમિલી મેં કીધું કે સાહેબ 4 વાગ્યા સિવાય જાગશે નહીં. ધરાહરા દઈ ન લાગે તો પંખો બંધ કરી દે ને એમાં મને જગાઈ ગયું. અને હજી મોઢું ધોવાનું બાકી છે હવે બાકા શેક બનાવી દઉં. બહાર આવીને બેસી ગયા ખુરશી ઉપર. ગરમી થઈ કે તો હા સડી ના પડે એવું લાગે કે એટલે તો હવે કાંઈ વાંધો નહીં. તો હવે છે ને છા બા પી લઈએ. વિડીયો પણ અહીં પૂરો મોઢું ધોઈ લે છે. ચા પાણી પી લઈએ. વિડીયો અહીં પૂરો કરી તમને એક વાત કહેવાની હતી. ઈ વાત મને મળી છે. ઓય બાપા તમે વિડીયો જોઈ લીધો? આખરે જોઈ લીધા. એમ નહીં કે હું પહેલા કે તમને વાત કહી ને વાત પછી વાત કહેવાની હતી ને એ વાતે પાછી ભૂલાઈ વિડીયો ગમે તો હવે છે ને વિડીયો અહીં પૂરો કરી દઈશું. વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી પીવાનો. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં.
તો જય માતાજી, બાય. શેર નહીં Like કરતા, કરી દેજો. શેર નહીં કરતા, સબસ્ક્રાઇબ પણ હાવ નહીં કરતા, ખાલી લાઈક પણ એક લાઈક કરો. લાઈકની ખરેખર જરૂર છે. હા આખા તમારા બધાના સપોર્ટની આખા- જરૂર છે તો આખા ઓલ ગુજરાતમાં વિડીયો જેના જેટલા હોય એટલે યુટ્યુબની અંદર અંધેન લાઈક થાય કે અમારે કેમ થતી નથી કંઈક જણાવજો, બરાબર ને કા? હા